યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બાલાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો આ રામાનીસ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર અને આપ સૌ જાણો છો મિત્રો કે આપણે આ કરંટ અફેર્સના સેશનની અંદર દરરોજ ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની અને એ તમામ ઘટનાઓની સાથે જોડાયેલા કન્સેપ્ટની કે જે આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થવાના હોય તો મિત્રો આજના સેશનની અંદર કરંટ અફેર્સનું સેશન તો છે જ પણ એક કરંટ અફેર્સના સેશનની અંદર એક ઇકોનોમીની અંદર અર્થશાસ્ત્રની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સેશન છે અને ઘણી બધી વસ્તુઓ તમને લોકોને કામ લાગવાની છે મિત્રો કારણ કે આ ટોપિક એવો છે કે જે ટોપિકની અંદર મિત્રો યુપીએસસી હોય જીપીએસસી હોય કે કોઈ પણ ક્લાસ 3 ની એક્ઝામિનેશન હોય એની અંદર ક્વેશ્ચન પડવાનો જ છે મિત્રો તો આવા સરસ મજાના ટોપિકની આજે આપણે ચર્ચા કરવાની છે શરૂ કરીએ એની પહેલા પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ મિત્રો ઘણી બધી વસ્તુઓ તમારે નોટ ડાઉન કરવાની છે તો એના માટે તૈયાર થઈ જાઓ અને શરૂઆત કરીએ મિત્રો રાબેતા મુજબ આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે આજના મોટિવેશનલ કોર્સ થી એકદમ નાનું એવું મોટિવેશનલ કોર્સ છે 2.5 લીટીનું કોર્સ લઈને આવ્યો છું એનાથી શરૂઆત કરીએ મિત્રો નો કોર્સ છે वो शौक भी पूरे होंगे वो इरादे भी पूरे होंगे वो शौक भी पूरे होंगे वो इरादे भी पूरे होंगे तू मेहनत तो कर रात में देखे हुए सपने भी पूरे होंगे यस મિત્રો वो शौक भी पूरे होंगे वो इरादे भी पूरे होंगे જે તમારા શોખ છે એ પણ પૂરા થશે તમારા ઈરાદા ઈચ્છાઓ છે પૂરી થશે તમે જોયેલા સપનાઓ પૂરા થશે આ બધા માટે સેન્ટરમાં એક જ સેન્ટેન્સ છે મિત્રો તો મહેનત તો કર બસ મહેનત કરી જાઓ મિત્રો તૈયારી ચાલુ રાખો સિચ્યુએશન કોઈ પણ પ્રકારની આવે એ લોકડાઉન ની સિચ્યુએશન આવે તો પણ ભલે whatever might be the situation પણ જો મહેનત ચાલુ રાખશો મિત્રો તો તમારા બધા જ સપનાઓ પૂરા થશે આ વાત મિત્રો કન્સિસ્ટન્સી ની છે આ વાત છે મિત્રો એ પરસિસ્ટન્સ ની વાત છે કે જેટલી તમારી કન્સિસ્ટન્સી હશે યસ મિત્રો એટલા જ તમારા સપનાઓ ઝડપથી પૂરા થવાના છે તો આવા આપ લોકોના સપનાઓ પૂરા થાય અને ઝડપથી તમે લોકો ક્લાસ 1 2 ઓફિસર બની કે આઈએસ આઈપીએસ બની દેશની સેવામાં જોડાઓ એવી શુભેચ્છા સાથે શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની બે ત્રણ મુદ્દાઓ જે ખાસ કરીને આજે વાત કરવાની છે સેશનની અંદર આપણે જે કરંટનો મુદ્દો છે ને મિત્રો એ કરંટના મુદ્દાની અંદર એવું કહેવા માંગે છે કે તાજેતરની અંદર નીતિ આયોગ દ્વારા શબ્દ સમજો મિત્રો ઘણા ખરા શબ્દની અંદર તમને લોકોને જોવા મળશે કોના દ્વારા તો કે ભાઈ નીતિ આયોગ દ્વારા આ નીતિ આયોગ દ્વારા તાજેતરની અંદર મિત્રો યુનાઇટેડ નેશન્સ ની જે હાઈ લેવલ પોલિટિકલ ફોરમ હતી શું હતું મિત્રો ખાસ યાદ રાખજો યુનાઇટેડ નેશન્સ ની હાઈ લેવલ પોલિટિકલ ફોરમ કહે છે એને એચએલએફપી પણ કહેવાય પીએફ કહેવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ ની હાઈ લેવલ પોલિટિકલ ફોરમ એટલે કે મીટિંગ નું આયોજન થયું હતું એ હાઈ લેવલ પોલિટિકલ ફોરમ ની જે મીટિંગ હતી અને એ મીટિંગ ની અંદર નીતિ આયોગ દ્વારા મિત્રો રજૂ કરવામાં આવ્યું શું તો કે વોલેન્ટરી નેશન રિવ્યુ શું રજૂ કરવામાં આવ્યું મિત્રો વોલેન્ટરી નેશન રિવ્યુ પાર્ટ 2 હવે સમજો મિત્રો તમે લોકો ન્યૂઝ વાંચ્યો હશે એની અંદર લગભગ રટ્ટો મારેલો છે કે સાહેબ આવું ક્યાંક વાંચ્યું તો છે યસ મિત્રો નીતિ આયોગ દ્વારા યુનાઇટેડ નેશન્સ ની હાઈ લેવલ પોલિટિકલ ફોરમ ની અંદર નીતિ આયોગે શું રજૂ કર્યું તો કે વોલેન્ટરી નેશન રિવ્યુ અને એનો કેટલામો ભાગ બીજો ભાગ રજૂ કર્યો આ ન્યૂઝ છે સીધો પ્રશ્ન થાય સાહેબ કે ઉપરથી ગયું બધું આ બધું કે સાહેબ આ બધું છે શું પેલા એ તો કયો મિત્રો આની જ આપણે ચર્ચા કરવાની છે અને આની અંદર જે મુદ્દાઓ નીકળે છે તમને આમાંથી પરીક્ષામાં ક્વેશ્ચન કયો પૂછી શકાય એની આપણે થોડી ઘણી વાતો કરવી છે તો આપ બધા જાણો પહેલેથી એકદમ નિરાતે આપણે લેતા જાય કે સાહેબ નીતિ આયોગ છે હવે એ આપ બધા જાણો છો એના વિશે જાજી ચર્ચા કરવાની જરૂરિયાત નથી કે નીતિ આયોગ છે એ આપ બધા જાણો છો કે નીતિ આયોગને ઇંગ્લિશમાં નીતિ તરીકે આમ લખવામાં આવે છે નીતિ આયોગ અને એનું ફૂલ ફોર્મ શું થાય છે મિત્રો તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે
શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. અને આ નીતિ આયોગની શરૂઆત ક્યારે થઈ હતી મિત્રો? તો કે 2015 માં. કોના બદલે? તો આપ બધા જાણો છો કે ભારત દેશની અંદર આર્થિક વિકાસ માટે 1951 થી ભારતની અંદર શું કરવામાં આવતું હતું? તો કે આર્થિક આયોજન થતા હતા. અને આર્થિક આયોજન થતા હતા જેની અંદર તમને લોકોને ખબર હશે આપણે ઓલી પંચવર્ષીય યોજનાઓ કરતા હતા. યસ મિત્રો, તો આ જે પંચવર્ષીય યોજનાઓ છે, શું છે? પંચવર્ષીય યોજનાઓ કરતા હતા. એ પંચવર્ષીય યોજનાનું બધું કામ કોણ કરતું હતું મિત્રો? તો ભારત દેશની અંદર હતું મિત્રો આયોજન પંચ. કોણ હતું? આયોજન પંચ જે હતું એ આયોજન પંચ દ્વારા આ બધી વ્યવસ્થા કરવામાં આવતી હતી. પણ આયોજન પંચને બંધ કરી 1/1/2015 થી ભારતમાં શું લાગુ થયું? તો કે નીતિ આયોગ લાગુ થયું. ઘણી બધી વસ્તુ એની હતી. જ્યારે આપણે સ્પેશિયલ આર્થિક આયોજનનો એકાદો સેશન રાખશું એની અંદર ડિટેલ પર ચર્ચા કરશું. પણ આટલી વસ્તુ છે કે આયોજનને બદલે અત્યારે નીતિ આયોગ ચાલુ છે. આ વસ્તુ ક્લિયર? ઓકે. ઈ નીતિ આયોગ દ્વારા આ યુનાઇટેડ નેશન્સની હાઈ લેવલ પોલિટિકલ ફોરમ જે હતી એ હાઈ લેવલ પોલિટિકલ ફોરમની મીટિંગ હતી. એની અંદર ભારતે રજૂ કર્યો વિયેના રજૂ કર્યું. તો હાઈ લેવલ પોલિટિકલ ફોરમ શું છે મિત્રો? આનું આયોજન છે ને મિત્રો આ વર્ષે આપ બધા જાણો છો કે અત્યારે જેટલી સમિટની હું વાતો કરીશ, અત્યારે જેટલી મીટિંગની વાતો કરું, જે કઈ ફોરમની વાતો કરું, એ સમજી જ લેવાનું મિત્રો એક પણ ફોરમ જે છે એ રેગ્યુલર પ્રેઝન્સ વાળી નથી. બધી વર્ચ્યુઅલ મીટિંગ છે. કેવી મીટિંગ હશે? વર્ચ્યુઅલ મીટિંગ જ છે. તો આની જે વર્ચ્યુઅલ મીટિંગ હતી મિત્રો એની આ વર્ચ્યુઅલ મીટિંગ ની અંદર રજૂ કરવામાં આવ્યું. અને એ વર્ચ્યુઅલ મીટિંગ ક્યારે હતી મિત્રો? તો કે 10 થી 16 જુલાઈ 2020. એટલે આ મીટિંગ મિત્રો ગઈકાલે પૂર્ણ થઈ. ગઈકાલે આ મીટિંગ પૂર્ણ થઈ અને એ મીટિંગ ની અંદર નીતિ આયોગે રજૂ કર્યો શું? વોલેન્ટરી નેશનલ રિવ્યુ પાર્ટ 2. હવે પાર્ટ 2 થાય તો સીધો પ્રશ્ન આવે કે સાહેબ તો પાર્ટ 1 ક્યારે રજૂ કરેલો હતો? પાર્ટ 1 જે છે ને મિત્રો એ પાર્ટ 1 ભારતે 2017 માં રજૂ કર્યો હતો. અને બટ ઓબ્વિયસ છે મિત્રો રજૂ કોણ કરે છે? તો કે નીતિ આયોગ રજૂ કરે છે. આ આપણે ખબર જોઈએ. હવે પ્રશ્ન થાય કે સાહેબ તો આ તો ઠીક છે, ચાલો કે વોલેન્ટરી નેશનલ રિવ્યુ જે રજૂ કર્યો સ્વૈચ્છિક રીતે, નામ જ એવું છે વોલેન્ટરી નેશનલ રિવ્યુ છે. તો વોલેન્ટરી એટલે સ્વૈચ્છિક રિવ્યુ છે. શેનો રિવ્યુ ભારતે રજૂ કર્યો? અને આજે યુનાઇટેડ નેશન્સ ની કોન્ફરન્સ હતી એની અંદર આવા કેવા કેવા નેશનલ રિવ્યુ રજૂ થાય છે? તો મિત્રો આ છે ને સ્વૈચ્છિક રિવ્યુ છે. સેના માટેનો સ્વૈચ્છિક રિવ્યુ હતો? તો આપ બધા જાણો છો મિત્રો કે સમગ્ર વિશ્વએ પોતાના વિકાસ માટે, સમગ્ર વિશ્વના વિકાસ માટે આપણે બધાએ સ્વીકારેલા છે મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. આ શબ્દથી લગભગ બધા વિદ્યાર્થી પરિચિત હશો. જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ વિચારેલા છે અને એ ગોલ્સ છે ક્યાં સુધીના? તો કે 2030 સુધી. અને આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ટોટલ 17 ગોલ્સ છે. કેટલા ગોલ્સ છે એ આપ બધા જાણો છો. ટોટલ આ જે 17 ગોલ્સ જે છે એ 17 ગોલ્સ ને પૂરા કરવા માટે 169 ટાર્ગેટ રાખેલા છે. સમજો 169 ટાર્ગેટ્સ છે. ગોલ કેટલા છે? 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે. હવે પ્રશ્ન એ છે મિત્રો કે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને પૂરા કરવા માટે જે તે દેશ દ્વારા જે પ્રયત્ન થયા હોય, ગોલ તો પૂરા કરવાના છે. વિશ્વના દરેક દેશોએ સ્વીકારેલું છે કે આપણે આ ગોલ પૂરા કરવા છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એને પૂરા કરવા માટે જે તે દેશ દ્વારા જે પ્રયત્ન થયા હોય અને એ પ્રયત્ન કરતી વખતે દેશને પોતાના અનુભવો વર્ણવવાની છૂટ છે. શું વર્ણવવાની? કે અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એ પૂરો કરવા આટલા પ્રયત્ન કર્યા, એ પ્રયત્નમાં અમારા અનુભવ કેવા રહ્યા, એના એક્સપિરિયન્સ કેવો રહ્યો, એનો અનુભવ કેવો રહ્યો, એને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, આ બધું વર્ણવવા માટે એક રિપોર્ટ રજૂ કરી શકે છે. અને આ જે રિપોર્ટ છે ને મિત્રો એને શું કહે છે? વોલેન્ટરી નેશનલ રિવ્યુ કહે છે. શું કહે છે? વોલેન્ટરી નેશનલ રિવ્યુ સેના માટે છે? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પૂરા કરવા માટે
જે તે દેશ દ્વારા જે પ્રયત્ન થયા એના માટેના પોતાના અનુભવો છે, પોતાની મુશ્કેલીઓ છે, કઈ રીતે આ ગોલ પૂરો કરવા કામગીરી કરી, આ સ્વૈચ્છિક છે, વોલેન્ટરી જ છે. અને આ વોલેન્ટરી જે છે એના માટેનું આપણે રિપોર્ટ સબમિટ કર્યો. હવે પ્રશ્ન રહે કે સર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ શું છે? લગભગ બધા જાણો છો મિત્રો, પણ થોડીક એકદમ ટૂંકમાં એક વાત કરું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે ને મિત્રો, એ એક એવો ટોપિક છે કે જેના માટે એક સ્પેશિયલ સેશન જોઈ, અને ઈ સેશન એ પાછો 1 કલાકનો નહીં 3-4 કલાકનો, ક્યારેક મેરેથોન સેશન અત્યારે પ્લાનિંગ ચાલે છે, ચર્ચા કરશું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ શું છે એ આપણે ચર્ચા કરીએ. એનું કારણ છે મિત્રો કે આ રિપોર્ટની અંદર ભારતે જે રજૂ કર્યો ને એ શેના માટે, તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની અંદર પહેલો ગોલ છે નો પોવર્ટી. કયો ગોલ છે? નો પોવર્ટી નામનો ગોલ જે છે એના ઉપર ભારતે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. પ્રશ્ન રહે કે સાહેબ નો પોવર્ટી નો ગોલ છે તો આવા ગોલ બીજાય છે? હા, ટોટલ 17 ગોલ છે, બધાની વાત નથી કરતા, પણ એક વસ્તુ તમને કહું કે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો વિચાર ક્યાંથી આવ્યો, પરીક્ષામાં તમારા માટે એ પણ ઉપયોગી છે મિત્રો કે ખરેખર આ બધું લડે છે ક્યાં, લશ્કર ક્યાં લડે છે એ તમને ખબર હોવી જોઈએ. તો હું તમને બેકમાં લઈ જાઉં મિત્રો. ખરેખર આની શરૂઆત થઈ 1972 થી. સમજો મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. 1972 ની અંદર આપ બધા જાણો છો કે સ્વીડનની રાજધાની સ્વીડનની રાજધાની સ્ટોકહોમની અંદર એક કોન્ફરન્સ ભરાણી હતી, અને એ કોન્ફરન્સનું નામ હતું મિત્રો યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ. શું હતી? યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટની કોન્ફરન્સ ભરાણી 1972 માં, અને ત્યારથી મિત્રો UNEP થી માંડી ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા કાયદા એન્વાયરમેન્ટના આવ્યા, આપ બધા જાણો છો. 1972 પછી આ જે કોન્ફરન્સ હતી ને એ કોન્ફરન્સના 20 વર્ષની ઉજવણી સ્વરૂપે, સમજો મિત્રો, 20 વર્ષના ગાળા યાદ રાખજો, કોઈ દી ભૂલાશે નહીં. 1972 પછી 20 વર્ષની ઉજવણી એટલે મિત્રો આવે 1992. 1992 ની અંદર મિત્રો બ્રાઝિલની અંદર જે કોન્ફરન્સ ભરાણી, અને બ્રાઝિલની અંદર જે જગ્યાનું નામ હતું એ આપ બધા જાણો છો, રિયો ડી જેનેરિયો. કઈ જગ્યાએ મિત્રો? રિયો ડી જેનેરિયો. બ્રાઝિલની અંદર આવેલી જગ્યા રિયો ડી જેનેરિયો ની અંદર મીટિંગ ભરાણી, અને એ મીટિંગ કઈ હતી? યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. શેના માટેની હતી? એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ની મીટિંગ હતી. અને આ મીટિંગ જે છે એને મિત્રો અર્થ સમિટ પણ કહે છે. શું કહે છે? અર્થ સમિટ, અથવા તો એને રિયો સમિટ કહે છે. રિયો એટલા માટે કારણ કે રિયો નામની જગ્યાએ ભરાણી, અને બીજું નામ શું આપે છે? અર્થ સમિટ નામ આપે છે. આ બધી વસ્તુ થઈ 1992 માં, અને ત્યાં મિત્રો એજન્ડા 21 ઘડાનો હતો. વિશ્વનો વિકાસ કરવા માટે 21 મુદ્દાનો એજન્ડા ઘડાનો હતો. હવે થયું શું મિત્રો? વળી પાછા આગળ વધી કે 1972 ના 20 વર્ષ પછી બ્રાઝિલમાં મીટિંગ થઈ, એજન્ડા ઘડાનો. આના 20 વર્ષ પછી 20 યર ને પકડી રાખજો મિત્રો, કોઈ દિવસ ભૂલ નહીં પડે. 20 વર્ષ પછી શું થયું? તો કે અર્થ સમિટ અથવા તો રિયો સમિટના 20 વર્ષ પછી, એટલે કે ક્યારે? તો કે 2012 માં. ક્યારે? 2012 માં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ભરાણી. શું ભરાણું? યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નું આયોજન થયું 20 વર્ષ પછી. અને એ જે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નું આયોજન થયું ને મિત્રો, એને શું નામ આપવામાં આવે છે? એને રિયો +20 કહે છે. શું કહેવામાં આવે છે મિત્રો? રિયો +20. શું કામ રિયો +20? સમજો, રિયો સમિટના કેટલા વર્ષ પછી? 20 વર્ષ પછી. એટલે નામ શું આપ્યું હતું એને? રિયો +20 નામ આપ્યું. અને એ સમિટની અંદર મિત્રો નક્કી કરવામાં આવ્યું. શું નક્કી કરવામાં આવ્યું? તો કે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ. આ શબ્દ પણ તમે લોકોએ સાંભળેલો હશે. મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલની વાતો થઈ, અને પછી એને પૂર્ણ કરવા માટે મિત્રો 2015 માં, સમજો, 2015 ની અંદર ન્યુયોર્ક ની અંદર એક મીટિંગ થઈ, અને એ મીટિંગમાં
નક્કી કરવામાં આવ્યું કે જો વિશ્વનો વિકાસ કરવો હોય અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવો હોય, સસ્ટેનેબલ એટલે યાદ રાખજો મિત્રો કે જે કોઈ કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ આપણા પૂર્વજોએ તો કર્યો, આપણે પણ કરવાનો અને આપણા ફ્યુચરના લોકો જે છે એ લોકો પણ સંસાધનો વાપરી શકે. એટલે એવું નહીં કે આપણે અત્યારે વાપરી નાખો, આવનારી પ્રજાનું જે થાય એવું નથી. સસ્ટેનેબલ એટલે બધાને એનો લાભ મળવો જોઈએ. એવા વિકાસ માટે 2015 માં મિત્રો 17 ગોલ્સ નક્કી કરવામાં આવ્યા. કઈ સમિટની અંદર? ન્યુયોર્કની અંદર આયોજિત 2015 માં ગોલ નક્કી કરવામાં આવ્યા. કેટલા? તો કે 17 ગોલ નક્કી થયા. એ 17 ગોલના 169 ટાર્ગેટ નક્કી થયા અને પૂર્ણ ક્યારે કરવાના છે? તો કે 2030 સુધીમાં. અને એ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે મિત્રો, એની અંદર બધાની વાતો નથી કરતા, પણ એની અંદર નો પોવર્ટી છે, ઝીરો હંગર જે છે, પછી હેલ્થ માટે છે, ક્વોલિટી એજ્યુકેશન, ક્લીન વોટર એન્ડ સેનિટેશન, આ છઠ્ઠો ગોલ જે છે એના ઉપર આપણે કામ કરીએ છીએ. આવા ઘણા બધા 17 ગોલ્સ જે થયા, એ 17 ગોલ પૂર્ણ કરવા માટે વિશ્વ આખું અત્યારે મથે છે. અને એની અંદર રિન્યુએબલ એનર્જી પણ આવી જાય છે, એન્વાયરમેન્ટ બધું છે મિત્રો. એનું લિસ્ટ જે છે ને એસડીજી નું, એ હું તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર નાખી દઉં છું, એટલે એ ચિંતા ના કરતા, એ મળી જશે. મુખ્ય મુદ્દા પર આવો કે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નક્કી તો થયા, વિશ્વના બધા દેશોએ સ્વીકારી લીધું કે અમે પૂરા કરશું. એનો પહેલો ગોલ છે ને એ નો પોવર્ટી છે. શું છે મિત્રો? નો પોવર્ટી, ગરીબીની સંપૂર્ણપણે નાબૂદી. અને એના માટે ભારતે પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. યાદ રાખજો મિત્રો, આ મીટિંગ ની અંદર VNR 2 જે છે, એ VNR 2 ની અંદર ભારતે સેના આંકડા રજૂ કર્યા. તો કે નો પોવર્ટી, પોવર્ટી દૂર કરવા માટે ભારત દ્વારા જે પ્રયત્ન થયા, એ પ્રયત્નની ચર્ચા અહીંયા કરેલી છે. પહેલો પ્રશ્ન થાય કે સાહેબ તો ભારતે આ રિપોર્ટની અંદર શું લખ્યું? તો કે ભારતે એવું લખ્યું કે અમે લોકોએ પોવર્ટી દૂર કરવા માટે આટલા પ્રયત્નો કર્યા અને અમારા દેશમાં છેલ્લા આટલા વર્ષોની અંદર પોવર્ટી દૂર થઈ છે. શું રિપોર્ટની અંદર કીધું? તો અહીંયા જે VNR રિપોર્ટ છે એની અંદર ભારતે જે આંકડા રજૂ કર્યા ને મિત્રો, એ સેના રજૂ કર્યા? તો કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ના. હવે પાછો પ્રશ્ન દો, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, અને એ ઇન્ડેક્સ હતો 2019 નો. સમજો મિત્રો, ભારત સરકારે જે આ મીટિંગ ગઈકાલે પૂરી થઈ એમાં જે આંકડા રજૂ કર્યા ને, તો એકબીજા મુદ્દાને કનેક્ટ કરતા જાજો અને છેલ્લે બધું સિંક્રોનાઇઝ કરાવી દે. પણ મુદ્દા ઘણા બધા છે અને અર્થશાસ્ત્રનો સૌથી વધુ અગત્યનો કન્સેપ્ટ છે મિત્રો, મલ્ટી ડાયમેન્શનલ પોલિટી ઇન્ડેક્સ જે છે, એ ઇન્ડેક્સ 2019 નો હતો ને, એના આંકડા ધ્યાનમાં લીધા. કોને? ભારત સરકારે. અને એને એમ કીધું કે આ મલ્ટીપલ ડાયમેન્શનલ પોલિટી મુજબ ભારત દેશની અંદર 2005-6 થી, સમજો આ અગત્યનું છે, 2005-6 નો જે સમયગાળો હતો ત્યાંથી લઈ અને 2016-17 સુધીમાં, ક્યાં સુધીમાં? 2016-17 સુધીમાં અમે લોકો એટલે ભારતે 27.1 કરોડ લોકો, કેટલા? 27.1 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢેલા છે. શેમાંથી? ગરીબી રેખામાંથી બહાર કાઢેલા છે. આવું રિપોર્ટમાં ભારતે ગઈકાલે સબમિટ કર્યું. પ્રશ્ન થાય કે સાહેબ તો આ ગરીબી રેખા શું છે? આ બધા જાણો છો, APL BPL, ઘણા બધા કન્સેપ્ટ થયા. ભારતની અંદર ગરીબીની માપણી કરવા માટે કેટલા પ્રયત્ન થયા એની પણ આજે હું તમને વાત કરવાનો છું. પણ મેઇન શું છે, આ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ શું છે? આવી પોવર્ટી એટલે શું? તો મિત્રો ઘણી વસ્તુ છે, આંકડાકીય માહિતી છે, પણ મારે તમને જે મૂળ વાત કેવી છે કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ શું છે અને આ રીતે ગરીબી કઈ રીતે ગણવામાં આવે છે. પરીક્ષામાં મિત્રો ડેફિનેટલી આનો ક્વેશ્ચન પૂછાવાનો જ છે કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ કઈ રીતે ગણાય છે. તો આ ઇન્ડેક્સ છે મિત્રો, એની થોડી ઘણી વાત કરી નાખું, કારણ કે આપણે જે આંકડા રજૂ કર્યા છે ને, એ ભારતની કોઈ મેથડ મુજબ નથી,
આ મેથડ મુજબ કર્યા છે. તો આ મેથડ પેલી વસ્તુ ઈ છે કે આ મેથડ ની અંદર આંકડા કયા આધારે થાય છે? તો કે અહીંયા નોન ઇન્કમ બેઝડ ડાયમેન્શન છે. અહીંયા આવકને સમજો મિત્રો, મોટા ભાગે ભારતની તમામ પદ્ધતિ જે છે ગરીબી માપવાની એ આવક ઉપર આધારિત છે. અહીંયા એ લોકો આવકને કન્સિડર નથી કરતા, નોન ઇન્કમ બેઝડ ડાયમેન્શન જે છે એને ધ્યાનમાં લે છે. અને કોને રજૂ કર્યા છે? તો કે ખાસ યાદ રાખજો, આ કન્સેપ્ટ છે ને એ એક તો આવે છે યુએનડીપી. આ બધા જાણો છો, ઘણી વખત ચર્ચા થઈ છે આપણે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. કોના દ્વારા? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા. અને બીજું છે મિત્રો ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ. શું છે મિત્રો? ઓક્સફર્ડ યુનિવર્સિટીની સંસ્થા છે. ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ. આ યાદ રાખજો મિત્રો, આ યુએનડીપી અને ઓપીએચડીઆઈ દ્વારા આ બંનેના સંયુક્ત ઉપક્રમે શું રજૂ થાય છે? તો કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જે છે એ રજૂ કરવામાં આવે છે. કઈ રીતે? અહીંયા એ લોકો કઈ રીતે ગરીબી ગણે છે મિત્રો? તો અહીંયા ગરીબી ગણવા માટે હવે અગત્યનું છે મિત્રો કે આ રીતે જો તમારે ગરીબી ગણવી હોય, દેશમાં કેટલા લોકો ગરીબ છે એ જાણવું હોય ને, તો અહીંયા ત્રણ વસ્તુ એ લોકો કન્સિડર કરે છે. કઈ ત્રણ વસ્તુ મિત્રો? આને યાદ રાખજો. હવે પરીક્ષાનો અગત્યનો મુદ્દો છે. પહેલી વસ્તુ એ લોકો કન્સિડર કરે છે મિત્રો તો કે હેલ્થ. શું કન્સિડર કરે છે? હેલ્થ. સ્વાસ્થ્યને કન્સિડર કરવામાં આવે છે. અને સ્વાસ્થ્યની અંદર બે મુદ્દા લે છે. કયા કયા બે મુદ્દા? પહેલો મુદ્દો લે છે મિત્રો બાળ મૃત્યુ દર. સમજો આ બધા. પહેલો મુદ્દો જે છે એ છે બાળ મૃત્યુ દર. જેને ચાઇલ્ડ મોરાલિટી તમે લોકો કહો છો, ઈ ચાઇલ્ડ મોરાલિટી કેટલી છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજું ધ્યાનમાં રાખવામાં આવે છે પોષણ, એટલે કે ન્યુટ્રિશન કેટલું મળે છે ભારત કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશમાં લોકોનો બાળ મૃત્યુ દર કેટલો છે અને એ લોકોને પોષણ કેટલું મળે છે, કુપોષણનો ભોગ નથી બનતા, ન્યુટ્રિશન લેવલ, આ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. શેમાં? તો કે હેલ્થના ક્રાઇટેરિયામાં. સમજો મિત્રો, આવા છે ને ક્રાઇટેરિયા 3 છે. ક્રાઇટેરિયા કેટલા છે? 3 ક્રાઇટેરિયા છે, પણ એની અંદર અલગ અલગ 10 ડાયમેન્શન રાખેલા છે. કેટલા? 10. કયા કયા? એ જ આપણે છે ક્રાઇટેરિયા. પહેલો ક્રાઇટેરિયા હેલ્થ, એની અંદર બે મુદ્દા, એક બાળ મૃત્યુ દર અને બીજું પોષણ. આ બે ડાયમેન્શન ત્યાં. બીજો ક્રાઇટેરિયા છે મિત્રો એ ધ્યાનમાં રાખવામાં આવે છે એજ્યુકેશન, એટલે કે અહીંયા શિક્ષણની વાતો થાય છે. બીજો ક્રાઇટેરિયા કયો છે? શિક્ષણ. કોઈ પણ દેશના બાળકોને શિક્ષણ મળે છે કે કેમ એ ધ્યાનમાં રખાય છે. અને શિક્ષણની અંદર પેલું આવે છે યર ઓફ સ્કૂલ્સ. શું આવે છે? યર ઓફ સ્કૂલ, એટલે કે શાળામાં કેટલા વર્ષો, શાળાના વર્ષો. કોઈ પણ બાળક કેટલા વર્ષ સુધી શાળાની અંદર હાજર રહે છે એ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને બીજું એવું નહીં સેવી કે ઘણાયના સ્કૂલની અંદર નામ તો ઘણાયના હોય, પણ સ્કૂલે જાતા હોય તો ડમી નામે હોય છે. તો અહીંયા બે વસ્તુ ધ્યાનમાં રાખાય છે. એક તો શાળામાં કેટલા વર્ષ એને અભ્યાસ કર્યો તે, અને બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવામાં આવે છે તો કે શાળામાં એની એટેન્ડન્સ કેટલી છે. શું છે મિત્રો? એટેન્ડન્સ કેટલી છે, એની હાજરી કેટલી છે એ પણ કન્સિડર કરવામાં આવે છે. આ કઈ પોવર્ટી ઇન્ડેક્સ ની વાત કરું છું? મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. અને પરીક્ષામાં મિત્રો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ગમે ત્યાંથી પ્રશ્ન પડશે જ, કાં તો ક્રાઇટેરિયા ઉપર કાં ડાયમેન્શન ઉપર. બધું યાદ રાખશું. 10 ડાયમેન્શન છે અને 3 ક્રાઇટેરિયા છે. પહેલો ક્રાઇટેરિયા કયો? હેલ્થનો. બીજો ક્રાઇટેરિયા એજ્યુકેશનનો. અને ત્રીજો ક્રાઇટેરિયા જે છે એ છે મિત્રો લિવિંગ સ્ટાન્ડર્ડ નો. શેનો છે? લિવિંગ સ્ટાન્ડર્ડ, જેને જીવન ધોરણ તમે કહો છો. ત્રીજો ક્રાઇટેરિયા છે કયો છે? તો કે લિવિંગ સ્ટાન્ડર્ડ, જેને જીવન ધોરણ કહીએ છીએ. એની અંદર 6 મુદ્દા છે મિત્રો. આ સૌથી વધુ અગત્યના છે. પેલા બંનેની અંદર 2 મુદ્દા છે, એટલે આ 1 2 3 4 હવે આવશે એ 6 મુદ્દા મિત્રો અગત્યના છે. અને એ 6 મુદ્દાની અંદર સૌથી પહેલો મુદ્દો કયો? તો કે પાણીની વ્યવસ્થા, સેફ ડ્રિંકિંગ વોટર.
દેશના લોકોને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે છે કે કેમ આ પણ શેમાં ધ્યાનમાં રખાય છે? ગરીબી નક્કી કરવા માટે. સમજો મિત્રો, ગરીબી નક્કી કરવા માટે સેફ ડ્રિંકિંગ વોટર ને ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે સ્વચ્છતા. આ પણ યાદ રાખવાનું છે, સ્વચ્છતા. ઇમ્પ્રુવ્ડ સેનિટેશન કેવું છે દેશની અંદર, આખા ભારતમાં કેટલી સ્વચ્છતા છે તમે વિચારો તો કે ભારતમાં આ સ્વચ્છ ભારત અભિયાન અપનાવેલું હતું. ઘરે ઘરે શૌચાલય બનાવેલા હતા, ગંગા સફાઈ, નદીની સફાઈ, આ બધી વાતો ચાલે છે અને પ્રયત્નો થાય છે. તો એ આના ભાગ સ્વરૂપે છે કે લોકોને પીવાનું પાણી પણ મળવું જોઈએ, લોકોમાં સ્વચ્છતા પણ હોવી જોઈએ. ત્રીજી વસ્તુ છે મિત્રો આની અંદર ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી. ઇંગ્લિશ મીડિયમ વાળા ચિંતા ના કરતા, બંને હું કહેતો જાઉં છું. ઇલેક્ટ્રિસિટી એટલે વીજળીની વ્યવસ્થા કેવી છે ગામમાં. આપણે જોઈએ છે ગામે ગામ વીજળીની વ્યવસ્થા થઈ જવી જોઈએ. દરેક લોકો પૂરતા પ્રમાણમાં વીજળી મેળવી શકે એવું આયોજન કરવું, તો એ પણ ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે. ત્યાર પછી આવે છે મિત્રો કુકિંગ ફ્યુલ. શું આવે છે? કુકિંગ ફ્યુલ એટલે કે જે તે લોકો પોતાનું ખોરાક રાંધવા માટે કેવા ફ્યુલનો ઉપયોગ કરે છે. ફ્યુલ એટલે હું અહીંયા ગુજરાતીમાં બળતણ લખી દઉં. કુકિંગ ફ્યુલની વાત છે કે તમે ચૂલા દ્વારા રસોઈ, ગામડામાં સિસ્ટમ હતી તમને ખબર છે, ચૂલામાં રસોઈ કરતા હોય એના પરિણામે એન્વાયરમેન્ટ તો બગડે જ છે, પણ એ લોકોની પરિસ્થિતિ નબળી છે કે જે લોકો એલપીજી સિલિન્ડર વાપરી શકતા નથી, બીજા કોઈ ફ્યુલનો ઉપયોગ નથી કરી શકતા. સરકારે તમને ખબર છે મિત્રો કે એલપીજી સિલિન્ડર ફ્રી આપી દીધેલા બહેનોને આ યોજના હતી. એટલે આ ફ્યુલ જે છે કુકિંગ ફ્યુલ એ પણ અગત્યની વસ્તુ છે. ત્યાર પછી આની અંદર પાંચમો મુદ્દો છે મિત્રો ફ્લોરિંગ. શું છે? ફ્લોરિંગ એટલે તમારા મકાન કેવા છે. કાચા મકાન છે કે તમે પાકા મકાનમાં રહ્યો છો, એ ફ્લોરિંગમાં આવે છે. શેમાં આવે છે? ફ્લોરિંગમાં. કે તમારા મકાન કેવા છે, કાચા છે કે પાકા, એ પણ કન્સિડર કરવામાં આવશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એસેટ ઓનરશિપ. શું ધ્યાનમાં રાખવાનું છે? એસેટ ઓનરશિપ. જે તે વ્યક્તિની, કદાચ એ મિત્રો ના દેખાતું તો બહુ ચિંતા ના કરતા, હું બોલતો જાઉં છું. છેલ્લો મુદ્દો જે છે એ સંપત્તિ છે. એસેટ ઓનરશિપ, જે લોકો જે છે દેશના લોકો પાસે કેટલી સંપત્તિ છે. પછી મકાન હોય કે ન હોય એ ચિંતા નથી, મતલબ ભાડાના મકાનમાં રહેતા હોય પણ એની પાસે ટીવી છે, એની પાસે ફ્રીજ છે, એની પાસે મોટરસાઇકલ છે, આ તમામ વ્યવસ્થાઓ જે છે સંપત્તિ એની, એને કન્સિડર કરવામાં આવે છે. અને મિત્રો યાદ રાખજો, આ 10 મુદ્દાને આધારે આ ચાર્ટ છે ને મિત્રો એ ગોખી નાખજો, પરીક્ષામાં આમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે. કેટલા ક્રાઇટેરિયા છે? તો કે 3 ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવામાં આવે છે. સેના માટે વાત કરી છે? આ લશ્કર ક્યાં લડે છે યાદ રાખજો. સેના માટે? મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ માટે. બરોબર છે? આ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સમાં પહેલું હેલ્થ, બીજું એજ્યુકેશન અને ત્રીજું લિવિંગ સ્ટાન્ડર્ડ. 3 વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે. 3 ક્રાઇટેરિયામાં 10 ડાયમેન્શન છે. કેટલા ડાયમેન્શન છે? આ 10 ડાયમેન્શન છે એ 10 ડાયમેન્શન તમારા મગજમાં હોવા જોઈએ, પરીક્ષામાં પૂછાશે જ મિત્રો. ઓકે, આ 10 ડાયમેન્શનના આધારે શું ગણવામાં આવે છે દેશમાં ગરીબી. હવે પ્રશ્ન રહે કે આપણે ભારત સરકારે જે આંકડા રજૂ કર્યા, શેમાં આંકડા રજૂ કર્યા યાદ રાખો. વળી પાછા મૂળ મુદ્દા ઉપર. ગઈકાલે જે મીટિંગ ફોરમ પૂરી થઈ એ શેની હતી? તો કે હાઈ લેવલ પોલિટિકલ ફોરમ હતી. શેની? યુનાઇટેડ નેશન્સની. આંકડા કોને રજૂ કર્યા? નીતિ આયોગે રજૂ કર્યા. શેમાં રજૂ કર્યા? વોલેન્ટરી નેશનલ રિવ્યુ ની અંદર રજૂ કર્યા. એ વોલેન્ટરી નેશનલ રિવ્યુમાં જે આંકડા રજૂ કર્યા એ આવડા હતા. શેના હતા? મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સના. હવે તમને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જ ન ખબર હોય કે સાહેબ આવી રીતે ગરીબી કેમ ગણાય, તો કાંઈ ખબર પડે નહીં. એટલા માટે આ મુદ્દાને આપણે ધ્યાનમાં લીધો કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ કઈ રીતે ગણાય છે, એમાં કેટલા ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવાય છે. આ બધા ક્રાઇટેરિયાને આધારે મિત્રો યાદ રાખજો, અહીંયા આ ઇન્ડેક્સ મુજબ એમ કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને 1/3 કરતા ઓછી સુવિધા હોય. સમજો, 1/3 કરતા 10 ક્રાઇટેરિયા છે. એટલે કોઈ પણ વ્યક્તિને 10 ના 1/3 કરો 3.33 આવે.
ઓછામાં ઓછી 4 વસ્તુ તમને મળતી હોવી જોઈએ. આ 10 ક્રાઇટેરિયા જે છે ને, આ 10 ક્રાઇટેરિયામાંથી 4 બાબતમાં તમારું પરફોર્મન્સ સારું હોવું જોઈએ. નહીતર જો 33% થી પણ ઓછું પરફોર્મન્સ હોય તો એને શું ગણવામાં આવશે? એને ગરીબ ગણવામાં આવશે. શું ગણવામાં આવશે મિત્રો? ગરીબ. માની લ્યો કે તમારા દેશની અંદર બાળ મૃત્યુ દર વધારે છે, ઓછો હોવો જોઈએ વર્લ્ડ કરતા, પણ વધારે છે, તો તમે આ ડાયમેન્શનમાં નથી આવતા. તમારા દેશની અંદર, આપણા દેશની અંદર ભારત દેશના બાળકોને પોષણ પૂરું મળે છે તો કે ઓકે. જો ન મળે તો શું થઈ ગયું? ક્રોસ કરી નાખવાનું. શાળામાં વર્ષો કેટલા છે? જો વ્યવસ્થિત વર્ષો અભ્યાસના છે તો ઇટ્સ ઓકે, એટેન્ડન્સ છે તો ઇટ્સ ઓકે. આ બધા ડાયમેન્શન માંથી ઓછામાં ઓછા મિત્રો કેટલા? 3 ડાયમેન્શન, એટલે 20% થયા, પણ 4 ડાયમેન્શન ઓછામાં ઓછા એને મળે તો જ એ વ્યક્તિ સદ્ધર ગણાય, નહીતર શું ગણાય? ગરીબ ગણાશે. અને કમનસીબી છે મિત્રો કે આ ડાયમેન્શન મુજબ તમે ગણો ને તોય ભારત દેશની અંદર અત્યારે જે ગરીબ લોકોની સંખ્યા છે, આ એમ કહે છે, કયું? મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ એમ કહે છે કે 2016-17 માં, હું નથી કહેતો, ભારત સરકારે ગઈકાલે જે આંકડા રજૂ કર્યા છે, 2016-17 માં ભારતમાં 27.9% લોકો આ ગરીબી રેખા હેઠળ જીવે છે. આ કેટલા ગરીબ છે દેશમાં? આજની તારીખે 27.9% લોકો ગરીબ છે એવું આ ઇન્ડેક્સ કહે છે, અને ભારતે સ્વીકારેલું છે. હવે પ્રશ્ન થાય કે સાહેબ આવડો મોટો ગરીબીનો પ્રશ્ન છે, શું સાહેબ? હવે આ તો વાત કરી આના મુજબ, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ મુજબ. તમે લોકોએ ઘણી વખત પેલા પોવર્ટી માટે છે મિત્રો આ ઘણા બધા અલગ અલગ શબ્દ સાંભળ્યા હશે કે છે ભારતમાં પોવર્ટીની ગણતરી કંઈક અલગ રીતે થતી હતી, કંઈક અલગ રીતે થતી હતી. આ તો ઠીક છે, અત્યારે જે આંકડા મૂક્યા એની અંદર તો ભારતે પ્રયત્નો કેવા કર્યા છે એની પણ હું ના વાત કરું, પણ મુદ્દો આ થયો. આ તો તમારા મગજમાં બેસી ગયું મિત્રો. કયું? મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. ઓકે, હજી આગળના મુદ્દા ઉપર આપણે જઈએ મિત્રો કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ તો છે, તો સાહેબ ભારત દેશની અંદર ગરીબીની ગણતરી કરવા માટેની કોઈ મેથડ ખરી? હા મિત્રો, આપણા દેશની પણ મેથડ છે, ઘણી બધી મેથડ છે, ઘણી બધી કમિટી આવી હતી, બધાએ પોતાના રિવ્યુ પણ આપ્યા હતા, પણ ભારત સરકારે બહુ ઓછા રિવ્યુ સ્વીકારેલા છે. શરૂઆત ક્યાંથી થઈ હતી? તો હવે એક નવું હેડિંગ આપી દેજો મિત્રો તમારી બુકની અંદર કે ભારતમાં ગરીબી માટેના કેટલા પ્રયત્ન થયા, અથવા ગરીબી ગણવા માટેની કેટલી કમિટી બેઠી હતી મિત્રો. તો એની અંદર યાદ રાખજો, આ કમિટી છે ને એ બિફોર ઇન્ડિપેન્ડન્સ શરૂ થશે. યસ મિત્રો, કારણ કે બિફોર ઇન્ડિપેન્ડન્સ જે છે, ભારતમાં સ્વતંત્રતા પૂર્વે આર્થિક આયોજન અથવા તો દેશનું અર્થતંત્ર, પરીક્ષામાં આવશે તમને, સૌથી પહેલા ભારતમાં ગરીબીનું આકલન કરવા માટે, ગણતરી કરવા માટે જે કમિટી બેઠી હતી એ કોને કરેલી હતી મિત્રો? તો કે સૌથી પહેલા 1938 ની અંદર નેશનલ પ્લાનિંગ કમિટી. શેની રચના થઈ હતી મિત્રો? નેશનલ પ્લાનિંગ કમિટી. તો સીધો મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ નેશનલ પ્લાનિંગ કમિટી તો ક્યાંક સાંભળેલું એવું લાગે છે, ભારતનું આર્થિક આયોજન, અને આયોજનના ભાગ સ્વરૂપે યસ મિત્રો 1938 ના વર્ષની અંદર ભારતનું જે રાષ્ટ્રીય કોંગ્રેસ હતું એ નેશનલ કોંગ્રેસના ચેરમેન હતા મિત્રો સુભાષચંદ્ર બોઝ સાહેબ. અને એ બધા જાણો છો, સુભાષચંદ્ર બોઝ સિવિલ સર્વન્ટ હતા, સિવિલ સર્વિસીસ પાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા, અને પછી જોબ છોડી દીધી હતી એને, પરંતુ એક સિવિલ સર્વન્ટ હતો, અને એ સિવિલ સર્વન્ટને ખબર હતી કે દેશમાં ગરીબીની હાલત શું છે. એ નેશનલ પ્લાનિંગ કમિટીએ એ અધ્યક્ષ બનાવ્યા હતા જવાહરલાલ નહેરુ સાહેબને ત્યાં, પણ નેશનલ પ્લાનિંગ કમિટી દ્વારા એ વખતે આઝાદી પહેલા ગરીબીનું માપદંડ નક્કી કર્યું હતું, અને એ શું હતું મિત્રો? તો કે 15 થી 20 રૂપિયા મહિના. સમજો મિત્રો, 15 થી 20 રૂપિયા મહિને જે વ્યક્તિ કમાતો હોય એ ગરીબ નથી, અને એનાથી ઓછા કમાય મહિનાના, એને શું કહેવામાં આવ્યો? ગરીબ કહેવામાં આવ્યો. આ પહેલો ક્રાઇટેરિયા હતો ભારત દેશની અંદર. સમજો, પરીક્ષામાં પૂછી શકાશે કે ભારતમાં ગરીબીનું માપણી કરવા માટે નીચેનામાંથી કઈ કમિટી હતી અને કઈ નહોતી.
હવે એવો પ્રશ્ન આવે ને કે કઈ હતી ને કઈ નહોતી, 6-7 નામ આપી દઈએ અને પછી નીચે લખે કે પેલી બીજી ત્રીજી હતી, પેલી બીજી ચોથી હતી, તો ખબર તો હોય છે ને કે આ હતી કે નહોતી. નેશનલ પ્લાનિંગ કમિટી એને ગરીબીનું આકલન કર્યું છે એટલે એ આવશે. યાદ રાખજો, પરીક્ષાના પ્રશ્ન છે, હમણાં એ પણ તમને કહીશ કે ક્યાં પૂછાયા હતા આ પ્રશ્ન. ઓકે, ત્યાર પછી બીજો પ્રયત્ન કરવામાં આવ્યો. ક્યારે મિત્રો? તો કે 1944 માં. ક્યારે કરવામાં આવ્યો મિત્રો? 1944 ની અંદર બીજો પ્રયત્ન થયો અને એ સેના દ્વારા, તો કે 1944 ની અંદર મિત્રો બોમ્બે પ્લાન દ્વારા. સેના દ્વારા બોમ્બે પ્લાન. તો વળી પાછું લાગે ઓલું આયોજન ભણતા હતા ત્યારે યાદ કરો, તમે ભણી ગયા છો બોમ્બે પ્લાન. બોમ્બેના ઉદ્યોગપતિઓએ ભેગા થઈ, સમજો, બોમ્બેના 8 ઉદ્યોગપતિઓએ ભેગા થઈ અને એક પ્લાન આપેલો હતો આયોજનનો, જેને બોમ્બે પ્લાન કહેવાનો. અને મિત્રો યાદ રાખી લેજો, આ જ પ્લાન જે છે ને એ બોમ્બે પ્લાનની અંદર અધ્યક્ષ હતા JRD ટાટા. અધ્યક્ષ કોણ હતું? JRD ટાટા. અને ઉપાધ્યક્ષ હતા ઘનશ્યામ દાસ બિરલા. એટલે આ બોમ્બે પ્લાનનું નામ આગળ જતા આ જે બોમ્બે પ્લાન છે ને મિત્રો, એનું જ નામ શું આવ્યું? તો કે ટાટા બિરલા પ્લાન થઈ ગયું. શું થઈ ગયું? ટાટા બિરલા પ્લાન. શું કામ? આ કે એમાં અધ્યક્ષ હતા ટાટા અને ઉપાધ્યક્ષ હતા બિરલા. એ બોમ્બે પ્લાન ની અંદર નક્કી કરવામાં આવ્યું શું? કે કોઈ પણ વ્યક્તિની વાર્ષિક આવક, સમજો, કોઈ પણ વ્યક્તિની વાર્ષિક આવક 75 રૂપિયાથી ઓછી હોય તો એને ગરીબ ગણવામાં આવશે. આ હું ક્યારની વાત કરું છું? 1944 ની વાત કરું છું. ઓકે, ત્યાર પછી દેશ આઝાદ થયો અને દેશ આઝાદ થયા ત્યાં પછી ત્રીજો મુદ્દો કોના દ્વારા? તો કે પ્લાનિંગ કમિશન એક્સપર્ટ ગ્રુપ બેઠું હતું. શું બેઠું હતું મિત્રો? પ્લાનિંગ કમિશન એક્સપર્ટ ગ્રુપ. પ્લાનિંગ કમિશન એક્સપર્ટ ગ્રુપ હતું. અને આ એક્સપર્ટ ગ્રુપ ક્યારે બેઠું? તો કે 1962 ની અંદર મિત્રો બેઠું. એ પ્લાનિંગ કમિશન એક્સપર્ટ ગ્રુપ જે બેઠું એને પણ પોતાના આઈડિયા આપ્યા અને એને આવકને આધારે શું કીધું? એને કે વાર્ષિક પર આવક જે હતી એને વાર્ષિક આવક કીધી. અને એ વખતે એને કીધું કે ગ્રામીણ અને શહેરી માટે અલગ અલગ, ગ્રામ્ય વિસ્તારની અંદર તો કે 20 રૂપિયા અને શહેરી વિસ્તારની અંદર તો કે 25 રૂપિયાથી ઓછી વાર્ષિક આવક હોય એને શું ગણવાના? ગરીબ ગણવાના. આ જૂનો ડેટા છે મિત્રો, ચિંતા ના કરો. ત્યાર પછી ચોથી કમિટી બેઠી મિત્રો 1971 ની અંદર. એને કહેવામાં આવે છે દાંડેકર રથ કમિટી. દાંડેકર એન્ડ રથ સમિતિ કહેવામાં આવે છે. આ દાંડેકર એન્ડ રથ સમિતિ જે બેઠી, એ સમિતિએ શું ભલામણ કરી? તો એ તો વળી સેના ઉપર ગયા. એ આવકને બદલે એને કેલેરી કીધી. શું કીધી? કે કોઈ પણ વ્યક્તિને દિવસમાં 2250 કેલેરી. સમજો મિત્રો, આ પરીક્ષાની અંદર પૂછી શકાય ને પૂછાઈ ગયેલા મુદ્દા છે કે દાંડેકર રથ સમિતિએ ગરીબ કોને ગણ્યા? તો કે જે લોકોને દિવસમાં 2250 કેલેરી જેટલો ખોરાક ન મળે, કેલેરીથી ઓછો ખોરાક મળે, એ બધાય ગરીબ. માથાકૂટ જ નહીં. આવક કેટલી છે એની હારે કે લેવા દેવા નહીં, પણ આ કન્સેપ્ટ કેવો હતો? ન્યુટ્રિશન બેઝડ. એટલે કોના આધારે? તો કે કેટલી કેલેરી મળે એના આધારે ધ્યાનમાં રાખવામાં આવ્યું. ત્યાર પછી મિત્રો 1979 માં પાંચમી કમિટી બેઠી. 1979 ની અંદર મિત્રો એ સમિતિ હતી કઈ? તો કે અલગ સમિતિ. કઈ હતી મિત્રો? અલગ સમિતિ. અલગ સમિતિ છે, યાદ રાખજો. આ અલગ સમિતિ બેઠી હતી. એને શું કર્યું? હવે એને આગલા બધાનું મિક્સિંગ કર્યું. એને આવક પણ ધ્યાનમાં લીધી અને પ્લસ કેલેરી પણ ધ્યાનમાં લીધી. શું લીધું? એને આવક અને કેલેરી બે ધ્યાનમાં લઈ અને નવો ક્રાઇટેરિયા ગણ્યો. એ કોને? તો કે અલગ સમિતિએ. હજી આગળ જે મિત્રો 1993 માં 1993 માં જે છઠ્ઠી વખત કમિટી બેઠી મિત્રો 1993 ની અંદર. અને એ સમિતિ હતી મિત્રો, એને કહેવાય છે લાકડાવાલા કમિટી. શું કહેવાય છે? લાકડાવાલા. તો લકડાવાલા. આ લકડાવાલા કમિટી જે હતી એ ક્યારે બેઠી? 1993 ની અંદર. અને એને મિત્રો ખાસ કરીને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ધ્યાનમાં લીધો. આ અગત્યનો મુદ્દો હતો. પણ એના જે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, CPI આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ. એ CPI કોનો લીધો? એને તો એક લીધો ઇન્ડસ્ટ્રીયલ વર્કરનો.
કોનો લીધો? ઇન્ડસ્ટ્રીયલ વર્કરનો. અને બીજો સીપીઆઈ લીધો ને મિત્રો એ એગ્રીકલ્ચર લેબરનો લીધો. કોનો લીધો? એગ્રીકલ્ચર લેબરનો. પણ ભારતે આના કે આંકડા અનુમાનો માન્યા નહીં. ત્યાર પછી મિત્રો 2009 ની અંદર 2009 માં દેશમાં ગરીબી ગણવા માટે એક કમિટી રચવામાં આવી અને જે અત્યાર સુધી જેના સૂચનો આપણે લાગુ કરેલા છે એ કઈ હતી તો કે સુરેશ તેંડુલકર કમિટી. કઈ હતી મિત્રો? સુરેશ તેંડુલકર સમિતિ. આ સુરેશ તેંડુલકર સમિતિ જે હતી કમિટી એ અગત્યની છે. સુરેશ તેંડુલકર સમિતિએ ભલામણ કરી અને એની ભલામણ મિત્રો અલગ અલગ હતી. વિચિત્ર ભલામણ હતી આવકના આધારે. અને એને શું આવકના આધારે કીધું મિત્રો કે રૂરલ એરિયા જે છે, સમજો મિત્રો અગત્યનો મુદ્દો છે કે રૂરલ એરિયા મુજબ પર ડે કોઈ પણ વ્યક્તિને રૂરલ એરિયાની અંદર હોય તો પર ડે 25 રૂપિયાની આવક થવી જોઈએ. કેટલા રૂપિયાની? 25 રૂપિયાની. અને જો અર્બન એરિયામાં હોય, શેમાં હોય? અર્બન ગ્રામ્ય વિસ્તારની બહાર એટલે કે શહેરી વિસ્તાર હોય તો પર ડે આવક કેટલી? 33 રૂપિયાથી ઓછી આવક હોય તો એ ગરીબ છે. ભારતમાં સૌથી વધુ જે ઉપયોગમાં લેવાતો ડાયમેન્શન છે ને મિત્રો એ આ છે. કયો ડાયમેન્શન છે? તો કે તેંડુલકર સમિતિ. ત્યાર પછી મિત્રો ભારત દેશની અંદર એક સમિતિ એવી જેનું નામ હતું રંગરાજન સમિતિ. આ પણ અગત્યનું છે મિત્રો. 8મી સમિતિ હતી એ રંગરાજન સમિતિ હતી. પણ આ રંગરાજન સમિતિએ આ જ વસ્તુ કીધી જે અહીંયા 25 અને 33 રૂપિયાની જે વાત હતી એ એને વધારી દીધા. રૂરલ એરિયાની અંદર 25 ની જગ્યાએ એને 30 કર્યા અને અર્બન એરિયાની અંદર કેટલા કર્યા તો કે 47 કર્યા. આંકડાની જરૂર નથી પણ 47 કર્યા. આ કોને કર્યું મિત્રો તો કે રંગરાજન સમિતિએ. પણ ભારતે રંગરાજન સમિતિના આંકડા ધ્યાનમાં લીધા નહીં. આ પ્રશ્ન હતો મિત્રો અત્યાર સુધી ભારતમાં ગરીબી માપવા માટે શું શું પ્રયત્ન થયા, કેવા કેવા પ્રયત્ન થયા, આ એના લેખાજોખા છે. પરીક્ષામાં મિત્રો ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નો પૂછાય તો ભલે, તમને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ પૂછાય તો ભલે, ભારતમાં ગરીબીની ગણના કરવા માટેના જે પ્રયત્ન થયા હતા એ પૂછાય તો ભલે, ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય. ગરીબીનો પ્રશ્ન આની બહાર નથી જવાનો. અને એક વસ્તુ એ પણ કહો મિત્રો કે હજી એક આઈડિયા છે. આ તો ભારત દ્વારા પેલો આપણે લીધો એ કોના દ્વારા તો કે યુએનડીપી દ્વારા પ્રયત્ન થયા હતા. આ ભારત દ્વારા હજી એક તમને મળકોના મિત્રો મુદ્દો કહું અને એ મુદ્દો કયો તો કે વર્લ્ડ બેંક દ્વારા. યસ મિત્રો અગત્યનો કન્સેપ્ટ છે વર્લ્ડ બેંક દ્વારા. આ વર્લ્ડ બેંક દ્વારા ગરીબીનું આકલન કઈ રીતે કરવામાં આવે છે. હવે એમાં એના બે પોઈન્ટ છે. કયા કયા પોઈન્ટ? વર્લ્ડ બેંક એવું કહે છે, વર્લ્ડ બેંક છે મિત્રો બે મુદ્દા ધ્યાનમાં રાખે છે. કયા કયા? એક તો મોડરેટ પોવર્ટી અને બીજું એક્સ્ટ્રીમ પોવર્ટી. પેલી હું તમને વાત કરું મિત્રો તો આ એક્સ્ટ્રીમ પોવર્ટી કોને કહેવાય? આ કોના કન્સેપ્ટ છે મિત્રો? યાદ રાખજો વર્લ્ડ બેંકના કન્સેપ્ટ છે અને ભારત એને માને છે. બાજુ કોને કહેવાય? એક્સ્ટ્રીમ પોવર્ટી કોને કહેવાય? તો વર્લ્ડ બેંક એમ કહે છે કે જો કોઈ વ્યક્તિની દૈનિક આવક કેટલી? રોજની આવક $1.9 એટલે $1.9 થી ઓછી હોય. કેટલા ડોલર થી ઓછી હોય? $1.9. પણ આ યાદ રાખજો મિત્રો $1.9 છે ને ઈ ઓલા એક્સચેન્જ રેટ વાળા ને એટલે નિયર અબાઉટ $2 થયા. $2 છે પણ $2 પકડી. પણ $2 એટલે $1 ના તમે કહેશો સાહેબ 75 રૂપિયા હાલે છે તો $2 ના 150 રૂપિયા ના. અહીંયા $2 એટલે કયા લે છે એ લોકો યાદ રાખજો મિત્રો પરચેસિંગ પાવર પેરિટી મુજબ. કોના મુજબ? પરચેસિંગ પાવર પેરિટી મુજબ. અને આપણે ચર્ચા કરેલી હતી આખા સ્પેશિયલ સેશન ની મિત્રો પરચેસિંગ પાવર પેરિટી. જેને સેશન નથી જોયું એ લોકો સેશન જોઈ લેજો. પરચેસિંગ પાવર પેરિટી એ 20 રૂપિયાની આડેગાડે છે. એટલે આપણે $1.9 એને ગુણ્યા 75 નો ભાવ નહીં કરવાનો. શું કરવાનો? પીપીપી કરવાનો. એટલે કે 20 રૂપિયાની આડેગાડે કરવાનો. આ કરતા ઓછા હોય એને શું કહે છે? એક્સ્ટ્રીમ પોવર્ટી કહે છે. કોણ કહે છે આ મિત્રો? વર્લ્ડ બેંક કહે છે. બીજું વર્લ્ડ બેંક દ્વારા જે બીજો પોવર્ટીનો કન્સેપ્ટ ધ્યાનમાં રાખવામાં આવે છે એને મોડરેટ પોવર્ટી કહે છે.
શું કહે છે મિત્રો એને? મોડરેટ પોવર્ટી. હવે મોડરેટ પોવર્ટી એટલે શું? તો વર્લ્ડ બેંક અહીંયા એમ કહે છે કે મોડરેટ પોવર્ટી એટલે કોને કહેવી? તો કે કોઈ પણ વ્યક્તિની રોજની આવક, આ રોજ દૈનિક આવકની વાત કરું છું, એની દૈનિક આવક $3.1 થી ઓછી હોય. કેટલી? $3.1. પણ કયા ક્રાઇટેરિયાના આધારે? પીપીપી મુજબ. અને આવક કેવી? દૈનિક આવક. બંનેની અંદર ધ્યાનમાં રાખાય છે કે વ્યક્તિની ડેઈલી આવક $3.1 થી ઓછી હોય તો એને શું કહેવાય? મોડરેટ પોવર્ટી કહે છે. શું કહેવાય છે? મોડરેટ પોવર્ટી. આ કોના ડાયમેન્શન હતા મિત્રો? તો કે વર્લ્ડ બેંકના ડાયમેન્શન હતા. એ પણ આપણા માટે અગત્યના છે. તો ભારતમાં મૂળ મુદ્દા ઉપર પાછા આવતા રહી કે અત્યાર સુધીમાં ભારત દેશમાં ગરીબી ગણવા માટેના ઘણા બધા પ્રયત્નો થયા. મોટા ભાગે જે કમિટી સૂચનો લે છે કયા છે? તો કે સુરેશ તેંડુલકર સમિતિના નિર્ણયો લેવે છે. ક્યારેક ક્યારેક વર્લ્ડ બેંકના આંકડા પણ ધ્યાનમાં લેવે છે. અને મોટા ભાગે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી જે છે જેમાં આવક કઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી, નોન ઇન્કમ બેઝ ડાયમેન્શન ધ્યાનમાં લેવાય છે. જે આપણે જોયેલા હતા એ 10 ડાયમેન્શન યાદ રાખી લેજો મિત્રો. અને એક વસ્તુ એ પણ છે કે ખાસ યાદ રાખજો, ભારત દેશમાં આ ગરીબી છે ને ગણવાના આંકડા અલગ અલગ હતા ને એટલે પ્રોબ્લેમ શું થયા ખબર? ભારત દેશમાં ગરીબીનો સાચો આંકડો જ નથી મળતો. હા, નથી મળતો મિત્રો. દરેકે દરેક ડાયમેન્શનમાં અલગ અલગ ગરીબી હોય. તમે રંગરાજન સમિતિ લ્યો તો રંગરાજન સમિતિમાં ગરીબીની વ્યાખ્યા કરો તો અમુક પર્સન્ટેજ ઓછા છે, વધારે છે, ઓમાં ઓછા છે. બધાના ડાયમેન્શન અલગ અલગ છે. પણ આપણા માટે એટલી વસ્તુ યાદ રાખવાની. કઈ વસ્તુ? તો કે આપણો મુખ્ય ન્યૂઝ કયો હતો એ તો યાદ કરો. મળી પાછા આ ભૂલાઈ ન જાય. મુખ્ય ન્યૂઝ શું હતો મિત્રો? તો કે નીતિ આયોગ દ્વારા. કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. શેમાં? યુનાઇટેડ નેશન્સની હાઈ લેવલ પોલિટિકલ ફોરમ જે ગઈકાલે પૂરી થઈ 16મી જુલાઈ, એમાં રિપોર્ટ રજૂ કર્યો. કયો રિપોર્ટ? વોલેન્ટરી નેશનલ રિવ્યુ પાર્ટ 2. એક રિપોર્ટ છે એ પહેલા રજૂ થઈ ગયો હતો. આ બીજો રિપોર્ટ હતો એ નીતિ આયોગે રજૂ કર્યો. અને એમાં આંકડા શેના લીધા એને? તો કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સના. અને કીધું કે અમે ભારતમાં ગરીબી દૂર કરવા અસંખ્ય પ્રયત્નો કરેલા છે. આટલા લોકો ગરીબીમાંથી બહાર નીકળેલા છે. આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખેલી છે. ઠીક છે મિત્રો. અને તો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી કોને કહેવાય એની પણ વાત કરી. ભારતમાં ગરીબીની સ્થિતિ શું છે એની પણ વાત કરી. વર્લ્ડ બેંકની ગરીબીની વસ્તુ આ પણ છે. બસ આટલી વસ્તુ યાદ રાખી લો ને મિત્રો તો હું નથી માનતો કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર ગરીબી માટેનો કોઈ ક્વેશ્ચન છે એ કદાચ મિત્રો ભાગ્યે જ આની બહાર જઈ શકે એવો મુદ્દો છે. તો આજે થોડુંક સેશન વધારે લાંબુ ખેંચેલું છે, પરંતુ હેતુ એક જ છે કે આપ લોકોના મગજમાં જ્યારે પોવર્ટી આવે, જ્યારે ગરીબીનો મુદ્દો આવે તો પણ ખબર હોવી જોઈએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની શરૂઆત ક્યારથી થઈ એ પણ ખબર હોવી જોઈએ. 17 ગોલ છે મિત્રો એ પાકા કરી લેજો. અને એનો પહેલો ગોલ કયો હતો? નો પોવર્ટી. આપણે આજે એની ચર્ચા કરેલી હતી. સમયાંતરે જો અનુકૂળતા હશે તો 17 ગોલની આવી ચર્ચા આપણે ક્યારેક ક્યારેક કરશું. તો ત્યાં સુધી રાખીએ. આજનું સેશન અહીંયા આપણે પૂરું જાહેર કરીએ છીએ મિત્રો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે મિત્રો જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.